ભાણીબાનું 3 દિવસમાં પાણી પીવાથી વજન કેટલું ઉતરી ગયું. જો આ એની ટી-શર્ટ જો કેટલી ઢીલી થઈ. આ બધું નાના છોકરાઓના હાથમાં જોઈએ ને એટલે મને મારું બચપન યાદ આવી જાય. કોલ ભાઈ ટાઈમ નહીં જવાનો. હમણાં અમારું અહીંથી વાવાઝોડું ઊભું થાય. વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આજે થઈ ગયો છે શુક્રવાર, એટલે મસ્ત મજાના લીલા શાકભાજીનો ડે. આજે શું બની રહ્યું છે? મસ્ત મસ્ત બીજું લેવા. આજે નાસ્તામાં શું બની રહ્યું છે? ભાખરી છે ને તમારા માટે લસણ બનાવું છું. વાહ વાહ, આજે લસણની તિખારીને અલવિદા. આજે નવી તિખારી બનશે, જે લસણ, લીલા લસણની, જે સવારે ચા નાસ્તા જોડે ખૂબ મજા આવી જાય. અને તનતોડ મહેનત કરી રહ્યા છે પાણીમાં ખાવા માટે કે બનાવવા માટે. પાણી બની ભાવે. ચલો મમ્મી દિયાબત્તી કરી લીધા. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દિયાબત્તી કરી લીધા? બાકી છે. સૂર્ય નમસ્કાર કરવા ગયા હતા, સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરવા માટે. છોકરાઓ જતા રહ્યા છે સ્કૂલે અને અમારે થઈ ગયો છે ઓફિસ ટાઈમ, તો અત્યારે એની બી તૈયારી કરવાની છે. ભરપૂર માત્રામાં ઘી નાખવામાં આવી રહ્યું છે. શેના માટે? લસણની તિખારી માટે. ચમચી ભરી ભરીને ઘી, એની અંદર જશે મસ્ત મજાનું લસણ. હવે એમાં ઘીની જોડે અંદર સેટ થશે તેલ. તો બટર બી નાખો. બટર નથી, तेल घी दोनों को मिक्स कर दिया और बना दिया તેલ થોડું જ, કારણ કે બળે નહીં એટલે. હવે એની અંદર જશે મસ્ત મસ્ત મજાના એકદમ જોરદાર શું કહેવાય, લસણ ને મસ્ત મરચું. और કેવી થઈ જશે એકદમ સ્પાઇસી બનાવે આમ જોરદાર. સવારમાં મૂડ ફ્રેશ થઈ જાય. શિયાળામાં શાકભાજી ખાવાની કેવી મજા આવે. સરસ. સવાર શાકભાજી ખાવા કરતા શાકભાજી લેવાની મજા આવે. તો એટલા એકદમ તાજા અને ફ્રેશ એકદમ શાકભાજી આવતા હોય છે, તો ખૂબ મજા પડી જતી હોય. શું કહેવું? સાચી વાત છે. તને કયું શાક ભાવે મને તો શિયાળામાં? મેથી મારી ફેવરેટ છે. મેથીની સબ્જી મને રોજે આપો તો હું ખાય. મેં ખાધી હેતુ વખતે, પ્રેગ્નન્સી પછી, હેતુ આવ્યા પછી 1 મહિના સુધી સતત મેથીની ભાજી જ ખાધી હતી. બધા કે ખવાય સારું, તો મને તો બહુ ભાવે. અને આપણને તો સૌથી ફેવરેટ મેથીના થેપલા. થેપલા ના ખવાય, શાક ખવાય. તને શું ભાવે? શાક, મેથીનું શાક ભાવે. ઓકે, તો ચલો આજે સાંજે બધા માટે અલગ અલગ. મારા માટે મેથીના થેપલા, તારા માટે મેથીનું શાક, બરાબર ને? પછી બીજું શાક ખાવ કોક દાડો, સારું શરીર માટે. લસણ સુસવાટા મારી રહ્યું છે અંદર જોરદાર. પણ એમાં શું થઈ ગયું, હવામાં ભાજી એકદમ તાજી હોય ને, એ સીધી આમ લઈને તાજી નાખી દેવાય. કોઈ જરૂરી નથી કે એને ગરમ કરવી, બનાવી. અમુક તો લીલા શાકભાજી તને ખબર છે કે એમને ખાઈ જાય. અમુક ખાય. હા, એમને લીલું લસણ આપણે તિખારી બનાવી દે, પણ અમુક એવા છે કે લસણ એમને બી ખાના પડે. મમ્મી તમને ખબર, મામા પહેલા ખાતા હતા. હા, મને તો ભાવે એકલું લસણ, હું તો એમને ખાઈ જાઉં તો ખબર પડે ને. મસ્ત શિયાળામાં જેટલું તમને તાજું શાકભાજી મળે ને એટલું બીજી સિઝનમાં ના મળે. આજે તારીખ થઈ ગઈ છે 28/11 અને આજનો મસ્ત મજાનો સુવિચાર છે. અવસર બરફ જેવો હોય છે, બહુ વિચારો તો ઓગળી જાય છે. શું જોરદાર સુવિચાર છે. કોમલબા, આજનો સુવિચાર એટલો જોરદાર હતો, તો એના બાબતે તમારે શું કહેવું છે? વાત સાચી છે કે તમને જીવનમાં જે ઓપોર્ચ્યુનિટી મળે ને એનો ઉપયોગ કરી લેવો. બાકી જો એની રાહ જોશું ને કે પછી કરશું તો એ જતી રહેશે. એટલે જ્યારે જે મળે લઈ લેવાનું. સમજી? હા. એટલે સવારમાં ઉઠીને વોકિંગ જરૂરી. પાણી પીધું, ગરમ પાણી, ઠંડુ પાણી પીધું. નાની મને ઓવન
પાણીમાં ગરમ તો કર્યું હતું. જો કોમેન્ટ બોક્સમાં લખજો કે આને જો ગરમ પાણી પીધો એની અસર દેખાય છે નથી દેખાતી. જો તો ખરા પણ આમ જોવો એકવાર આમ ચલો જો મમ્મી સવારમાં મસ્ત મજાનો નાસ્તો લઈને બેસી ગયા છે. તો આમ જો ચા અને ભાખરી. હું કેટલા દિવસ ખબર હું કેટલા દિવસ પાણી પીધું 3 દિવસ પાણી. હા અને જો 3 દિવસ વાહ વાહ. અને અહીંયા જો ભાણીબાનું 3 દિવસમાં પાણી પીવાથી વજન કેટલું ઉતરી ગયું જો આ એની ટી શર્ટ જો કેટલી ઢીલી થઈ ગઈ. આવી રીતે હોય સવારમાં મોર્નિંગ. ઓકે તો ચલો હવે નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તો કરી લઈએ પછી જો થઈ ગયો છે ઓફિસ ટાઈમ પછી મળીએ ઓફિસે જઈએ. વાગી ગયા છે 11:15 અને અમે આવી ગયા છે ઓફિસે જોઈ શકો છો આજે બધું જોરશોરમાં કામ ચાલુ થઈ ગયું છે. હવે ટાઈમ જતાં તો ખબર જ નથી પડતી કામ ચાલુ થઈ જાય ને એટલે પછી કેવું છે કે સવારથી સાંજ ક્યારે પડી જાય છે ને એનો કોઈ અંદાજ જ નથી રહેતો. બસ ખાલી નવરા નથી બેસવાનું કેમ કે જો નવરા બેસવું આપણને ગમતું નથી. નવરા બેઠા બેઠા ઘણા લોકોને વિચારો ચડી જાય મગજ એટલે નવરા નહીં બેસવાનું બસ કન્ટિન્યુ કામ કરતા. આઈએ પધારીએ મેરે ચિંગમજી क्या लेके आए आप ऑफिस में सुबह सुबह नया नया नाश्ता लेके आए हो आप શિયાળા કા ફ્રેશ માલ अरे वाह दिखाओ ओ पपीता 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 खाने से क्या मिलता है कोमल जी? पता नहीं मेरे को नया नया अच्छा लगने लगा है पपीता तो मैंने को थोड़ा भूख लग गई थी तो मैं पपीता लेके आई. પણ આમે પણ એવું જ હોય કે સિઝનેબલ ફ્રૂટ ખાઓ ને તમે તો એની મજા જ આખી અલગ હોય. અત્યારે સારા છે લિટરલી જે પપૈયું મને ભાવતું પણ નતું પણ અત્યારે ભાવે છે. ઓકે ચલો કંઈ વાંધો નહીં તમે એન્જોય કરો. છોકરાઓને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે સ્કૂલેથી લઈને આવીને પછી અમે પણ તમારી સાથે થોડો એન્જોય કરીશું. ओके तो मिलते हैं कृपया करके थोड़े से छोटे से ब्रेक के बाद. बजने में अभी 10 मिनट बाकी है और बच्चे आ गए हैं स्कूल से वापस. वाह वाह आज ट्यूशन की छुट्टी है आज ट्यूशन की छुट्टी है. अरे वाह तो મોજ પડી ગયો. અરે વાહ શું લઈને આવી? કોકો કોલા. હા આ બધું નાના છોકરાઓના હાથમાં જોઈએ ને એટલે મને મારું બચપન યાદ આવી જાય. અમે પણ સ્કૂલમાં જતા હતા ને તો પહેલાં તો આવું બધું નહોતું મળતું પણ પહેલાં તો અમને યાદ છે ને તો 1 રૂપિયાની નાની ભૂંગળાની થેલી આવતી હતી મસ્ત મજાની જે રિસેસ ટાઈમે અને છૂટવા ટાઈમે રહેતા હતા બહુ મજા આવતી હતી. પુરાની યાદો. કોમલબા તમે આવી કઈ યાદો તમારામાં છુપાયેલી છે? બહુ બધી છે બહુ બધી. તમે પણ આવા નાના હતા સ્કૂલે જતા હતા તો આવી વસ્તુઓ લાવતા હતા? 2 રૂપિયા લઈ જતી. ત્યારે તો કેટલાની મળતી હતી? રૂપિયાની ને 2 રૂપિયાની ને બસ રૂપિયા 2 રૂપિયામાં તો બધી વસ્તુઓ મળી જતી હતી. અત્યારે તો મિનિમમ 5 રૂપિયાની તો છોકરાઓની વસ્તુ થઈ ગઈ છે. પહેલાં તો 2 રૂપિયામાં તો મોજ પડી જતી હતી. કેટલી મજા આવતી હતી. 2 રૂપિયામાં ખાલી એક ટોપી. અને તો અને અત્યારના જો શોખ જો કેવી ખિસકોલી જો તું બી લઈ જાઓ. તો આવી છે બોલો આજકાલની જનરેશનની મોજ. તો કરો મોજ રોજે રોજ. તો મળીએ થોડા નાનકડા બ્રેક પછી. વાવ કેવી મસ્ત મજાની કોકો કોલા. હા હા કોમલબા બાળકોને તો મોજ પડી ગઈ હો. બાકી આજે તો જોરદાર. તું શું સ્ક્વિડ ગેમ આલે આની અંદર સ્ક્વિડ ગેમ તો શું કેવું છોકરાઓને એટલી બધી ફેમસ કરી દીધી છે ને કે કંઈ પણ વસ્તુ લેવી હોય ને તો બસ સ્ક્વિડ ગેમ. અત્યારે તો ચોકલેટો બી સ્ક્વિડ ગેમ જેવી આવવા માંડી. એની અંદરથી બધા સ્ક્વિડ ગેમના હા એવું અંદરથી નીકળે છે. કોણ છે? હા પણ બેટા આ બધી ચોકલેટો તો ખાલી કહેવાની. આ તો બહુ રોજે ના ખવાય. આ તો કોક જ વખત ખવાય. શું કેવું? મોઢું સીધું રાખને. સાચી વાત છે. आओ ये क्या निकला है तू? ट्रायंगल. એનો શેપ હવે જાગે જૈસે કે આ કરી નાખે તો આની એલિમિનેટ કરી ચાલો સ્ક્વિડ ગેમ નો ચસ્કો ભાગી ગયા છે બહાર અને ભાણીબા સ્કૂલે જવા માટે રેડી. પણ એ પહેલા 5 મિનિટ જોઈ લેવાનો મોબાઈલ. કારણ કે મોબાઈલમાં શું છે કે એમનું હોમવર્ક છુપાયેલું હોય એટલે પહેલા યાદ કરવું પડે હે ને. આવું બધું હોમવર્ક હોય અમારું. આમાં હકીકતમાં આપણે સ્કૂલમાં એક વિષય રાખવા જેવો નહીં મોબાઈલનો. હવે મને એવું મોબાઈલ લઈ જવાનો પણ અડધો કલાકનો પીરિયડ મોબાઈલનો. ના રિસેસમાં જોવાનો રિસેસમાં. ના મોબાઈલની
મોબાઈલ વિશે જાણકારી કોને કેટલું આવડે એના માટે એક વિષય રાખવો પડશે. હવે એના માટે ટોપિક લાવવો પડશે, વિચારવું પડશે એના માટે. એવું ના કરાય ભણવા ગયા છો મોબાઈલ જોવા જાઓ છો. ये तो હા ટ્રાયેંગલ યસ. ये तो एनिमेटेड टिस्क्याऊ ઓકે ચલો 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 એન્જોય કરો ફટાફટ. અને અમે જઈએ છીએ અત્યારે ઓફિસે. પછી મળીએ નાનકડા બ્રેક પછી. शाम के बज चुके हैं 6:05 हो चुके हैं और कोमल जी कर रहे हैं लगातार एडिटिंग. क्या चल रहा है कोमल जी आपका हाल चाल अभी का? शादी चल रही शादी चल रही है. वाह बहुत आप मेहनत कर रहे हो. तो मेहनत आपकी रंग कभी भी ना कभी लाएगी वो मैं आपको प्रॉमिस करता हूँ. गामड़े सॉरी कान में भूंगड़े डाल डाल के मेरे को एक जगह फोकस नहीं था, मेरा फोकस 2 जगह होना चाहिए है. देखो हाँ. ऊपर नीचे दोनों इधर जगह. एडिटिंग करने का और इधर मोबाइल भी देखने का, दोनों काम एक साथ कर रहे हो. मेरे से तो एक काम ये होता ही नहीं है. का एडिटिंग करो का मोबाइल देखो, दोनों में से एक ही होता है. इनका तो दोनों एक साथ होता है. क्या जमाना बदल गया है. जन्म से ही फोकस है. यस हमारा जन्म से ही फोकस ऐसा ही है. हम पढ़ते थे तो भी टीवी देखते देखते, इसलिए अभी काम कर रहे हैं तो भी मोबाइल देखते देखते. ओके कोई बात नहीं. फिलहाल अभी तो बच्चे सो रहे हैं, अभी उठने का नाम नहीं ले रहे हैं. मालूम नहीं अभी तक सो रहे हैं. अरे उठा बची रहते क्योंकि नहीं. हर एक बच्चों की यही प्रॉब्लम रहती है. जो सुबह की स्कूल होती है दोपहर को सो जाते हैं, सोने के बाद उठने का नाम नहीं लेते हैं और रात को 12-1 बजे तक सोने नहीं देते और खुद भी नहीं सोते. ऐसा हर बच्चे को यही होता है. आपके घर में भी छोटे बच्चे हो तो हमको कमेंट बॉक्स में ज़रूर लिख के भेजना कि आपके घर में भी ये प्रॉब्लम है या नहीं है. सही बात है ना कोमल? હમણાં કોમલ જાય ને તો છોકરા ઊભા થઈ જાય, પણ કોલ પર ટાઈમ નહીં જવાનો. હમણાં અમારું અહીંથી વાવાઝોડું ઊભું થાય ને એટલે ઘરે ધડ ધબાટી બોલીને ઊભા થઈ જાય બધા. કા વાવાઝોડા? અમને ટેન્શન હોય છોકરાઓનું એટલે. चलो जी गुड मॉर्निंग. सुबह हो चुकी है, नेक्स्ट डे आ चुका है और कोमल जी लगे रहे हैं काम पे. जोरदार काम कर रहे हैं. आंख में चिपिए निकालते निकालते અરે પડ્યું કંઈક હમણાં. ऐसा है कुछ गिर गया. ओके ओके चलो एनीवे कोई बात नहीं. तो आज का दिन कैसा है आपका? હજી તો શરૂઆત છે. सुबह हो गई, शुरुआत हो गई. સવારથી તો ભાગમ ભાગ છીએ અમે. એકને સ્કૂલે મોકલ્યા, બીજાને સ્કૂલે મોકલ્યા, નાસ્તો પાણી કરીને હવે વાસણ રાહ જોવે છે. એટલે 2 જણને સ્કૂલે મોકલી દીધા ને ત્રીજા મને, એટલે મને હવે સ્કૂલ ભેગા થઈ જાય. જાઓ ને જાઓ ને. તમારી સ્કૂલ તો બહુ દૂર નહીં, નજીક જ છે. आपको भी आने का है ना स्कूल में? हमको ये घर का काम खत्म करके आएगा ना, ऐसे थोड़ी आ सकता है. ओके. और आप सभी लोगों को मैं एक बात बता देता हूँ. हमारे घर में 2 दिन के बाद एक सरप्राइज आने वाली है. क्या? बाद में मालूम पड़ेगा. हाँ वाह, घर में बहुत ही बढ़िया बढ़िया और अच्छे अच्छे फ्रूट आने लगे हैं. तो आप कितने फ्रूट खाते हो पूरे दिन में? मैं तो टाइम मिलता है तो खाती हूँ, वरना नहीं खाती हूँ. लेकिन ये त्रिशा को ऑरेंज पसंद है, हेतु को पपीता. ओके. और मुझे फ्रूट सलाद सबका मिक्स. ये मत नगरी खांड हो. मगर ये लोग मुझको बना के देते नहीं है. मैं नगरी खांड हो फ्रूट सलाड के रोजे रोजे ना खवाय. ओके चलो कोई बात नहीं. तो अभी मैं आज लगन में जाऊँ બહાર નું ખાય એટલે हाँ શું કરે? ઓ મામા હું તમને એક મેજિક દેખાડું. શું? બને મોબાઈલમાં સર. ખોલી રેડી રેડી તો સર. ढाकना तो वाकई जोड़ावे नहीं कंप्लीट ना हो और फिर एक परफेक्ट गोल शेप का कांच के किनारों पर પાગલ પાગલ. આપણું ઓલું. हमारे घर में 2 बड़े पागल. एक पागल ये और एक पागल ये. तेरे दिवाળી નું કામકાજ કાઢ્યું બહાર હે? તેરે દિવાળી નું કામકાજ શું दिवाળી કાઢ્યું? કઈ કરી નહીં પણ મારા નાનીમાં છે ને મામા, મારા નાનીમાં દિવાળી હોય કે ના હોય સાફ સફાઈ તો કરે. એમાં એવું છે ને કે એમની દીકરીએ છે ને એમને કામ ધંધે લગાડી દીધી જોરદાર. સાચી વાત ને? રોજે મેગી લેજે, મેગી નહીં જાણે. मैगी नहीं खाने का, मैगी कम खाने का. मैगी मैडम ने मना बोला है. સંતરું લઈ જાય तो सही बात है ना, मैडम ने मना बोला है ना मैगी. એક
ઓહો બોલવા તો દ્યો. ઓકે 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 કાલે શનિવાર છે, કાલે જે નાસ્તો લઈ જવાનો છે પડી કોઈ લઈ જવાય યાર. હું સવારે જ લઈ वाह 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 एक काम करना पनीर की वो ले जा सब्जी हाँ मस्त हाँ हवा में बना पालक पनीर પનીર બને पालक पनीर पालक पनीर बनवानु बराबर ने બનાવી દેજે बोलो તમે ક્યાં ઉપડ્યા અત્યારમાં વાહ અત્યારે છે 10 વાગ્યા. બસ લઈ જજે. અહીંયા 10 વાગ્યા છે 8 વાગે 10 વાગ્યામાં કોઈ માણસ ઉઠતું હોય આટલું વહેલું છૂટી જવાની છે તું. માણસ તો હુઈ જાય, ભૂત ના હુએ. કાલે 1 વાગે સુધી એમને એમને કરતી અમારે 6 વાગે ઉઠવાનું હોય, આખા દી હુવાનું ના હોય, તો અત્યારે તો હુવે ને મારા 10 વાગે. તો હજુ ઉપર જઈશું, નાઈ ધોળ કપડા બપડા ચેન્જ કરીશું, થોડી હટી જો તો 11 વાગી જ જાય. લાગે જવા ઓહો થયો તમારા જેવો. તારા જેવો થયો છે તમારા જેવો તો બેંડો. ગરુદી તે પાઈ ગરુતી કોઈની છે જ નહીં. તો વગર ગરુદીના માણા હે કા ઓકે ચાલો કાંઈ વાંધો નહીં. તો આજે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તો કાલે નવા બ્લોગ સાથે મળીશું. અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો लाइक करो शेयर करो सब्सक्राइब नहीं किया है तो कर डालो आप नए व्यूअर्स हो तो कल नेक्स्ट ब्लॉग के साथ फिर मिलेंगे. तब तक के लिए बाय गुड नाइट थैंक्स फॉर वॉच.